હું તો હાથેથી નહીં જમું, મારે તો ચમચી જ જોઈશે. કેટલું અનહાઇજેનિક લાગે હાથેથી જમવું. આજકાલના મોડર્ન પેરેન્ટ્સ અને મોડર્ન કિડ્સ આ બધા આવું કરે છે. પણ જો હંમેશા યાદ રાખો, હાથની 5 આંગળીઓ એ 5 અલગ અલગ તત્વો છે. આપણો વેદ આવું કહે છે કે આ પંચ તત્વો જ્યારે ભેગા થાય ને ત્યારે એમાંથી ઉર્જા ભેગી થતી હોય છે. જ્યારે તમે ભોજનનો કોળિયો ઉપાડો છો અને મોઢા સુધી મૂકો છો, આ દરમિયાન નાક, જીભ એના સમન્વયથી તમને ખબર પડે છે કે આમાં શું સુગંધ છે, આમાં કેટલી ગરમી છે, કેટલું ઠંડુ છે, કયો વસ્તુ બરડ છે, નરમ છે. પદાર્થનું ટેક્સચર ખબર પડે છે. તમારો ખોરાક કઈ ટાઈપનો છે ને એ તમને જાણવા મળે છે. આ વસ્તુ તમને ચમચીમાં જાણવા નથી મળતી. ઘણીવાર એવું બન્યું હશે કે તમે ચમચીથી કાંઈક પીવો છો કે કાંઈક ખાઓ છો તો તમારી જીભે બળી હશે. ના નહીં પાડતા આવું થયું જ હશે. તો જેમ આપણા શાસ્ત્રો કહે છે એ મુજબ હાથેથી જમવાની આદત પાડો અને બાળકોને પણ આવી સમજ આપો.